યુવક અને યુવતી સુમસામ જગ્યા પર જતા પહેલા ચેતી જજો. ભાવનગર શહેરમાં ફરી એક વખત લૂંટની ઘટના સામે આવી છે, જેમાં યુવક અને યુવતીને નિશાન બનાવવામાં આવ્યા હતા. 2 દિવસ પહેલા કાળિયાબીડ વિસ્તારમાં એક યુવક અને યુવતી સુમસામ જગ્યાએ ગાડીમાં બેઠા હતા. ત્યારે અચાનક 2 ઈસમો ત્યાં પહોંચ્યા હતા અને તેમણે ગાળાગાળી કરી, ધમકી આપીને પૈસા અને મોબાઈલ લૂંટી લીધા હતા અને બાદમાં આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાએ શહેરમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું અને સાથે સાથે ભાવનગર પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થયા હતા. પરંતુ હવે આ મામલે મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે. ભાવનગર નીલમબાગ પોલીસ દ્વારા આ બનાવને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરવામાં આવી હતી અને સતત રાત-દિવસ મહેનત બાદ પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓના નામ હરીશ રાઠોડ અને વિપુલ જાદવ હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે બંને આરોપીઓ સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ કેસમાં વધુ તપાસ ચાલુ છે.